મારી નાખે, પણ ઈ પોતે જ એમ થાય કે ઓય મારી મને શરીર લાગી છે એટલે કોઈ મારી ન શકે. એ વાત એ બરોબર. અમારે ભાદરવો આવે ને એટલે બીમાર બહુ પડું એટલે મેં કીધું પિતૃનું કઈ ના ના ના, ઈ તમે વ્યમ કરી ગયો છે. ઈ ભાદરવો રહ્યો ને એક મગજમાં કાઢ નાખો અને શ્રાવણ રાખો એટલે બીમારી વહી જાય. એવું છે. તમે સાચા માણસ હો. તમે સાચા માણસ. વિડિયા હમણાં હું જોતી હતી ને એટલે હું જોયું વિડિયા બધા જોતી હતી તમારા એટલે ફોન નંબર લીધા. કઈ વાંધો નહીં. એટલે એમાં નહીં રહેવાનું, કેમ કે એ બધે તમે મારી ચેનલમાં વિડીયો જોજો, તમારી અડધી બીમારી જેમના પૈસા બેન. હા હા. તમે રાજકોટ થી બોલો? નહીં, હું રામોદ થી બોલું. રામોદ થી? હા, રામોદ, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ. હા, અમે પટેલ ની દીકરી. મારા લગ્ન થઈ ગયા છે, 2 છોકરા છે મારા. નાના નાના 2 છે. તો મેં વિડીયો બીમાર રહું ને તો બધા પિતૃ નડતા છે. અમે મારી છોકરીના લગ્ન અમે શમશાનમાં કર્યા બેન. અમારા ઘરે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. મુરત ચોઘડિયા કોઈ વસ્તુ માનતા નથી ને આખું ઘર સુખી છે. અમે તમારા પિતૃ રહ્યા ને મારા ઘરે મોકલી દીજો, હું હાંસવી લઈ. હા, તમારે કાંઈ દર્દ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારીને કહેજો, હું લઈને વિયો જાય જો તમે સારું થઈ જતું હોય તો. હા, એટલે તમારા પિતૃ નડતા બેન, એ બધી મનની ગ્રંથિ છે. મરી ગયા એ પાછા કોઈ દી આવે નહીં. મરી ગયા નડતા હોય તો શું જોયું? એ વાત બરોબર તમારી. મરી ગયા એ પાછા આવે? મરી ગયા એ નડે? ના, નો નડે. હા, આ તો તમે શું છે, જો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે. અંધશ્રદ્ધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે. શું કામ કે એને પોતાનું હૃદય કોમળ હોય એટલે એ બધે છે ને એમ હેપતાણા કરે, ડર્યા કરે. પણ ઝાંસીની રાણી બની જાય ને તો પછી બાપુ મહારાણી બની જાય. બાકી બીમાર ને બીમાર રહે એટલે શું થાય? બરોબર તમારી બધી. એટલે એમાં નહીં પડવાનું. કોઈ અંધશ્રદ્ધામાં ભૂત ભુવા ધુવા ધૂતણ કાંઈ મુરત ચોઘડિયા આ બધી તાંત્રિક વિધિ મેલી મેલાન આ બધું ખોટું લોલમ લોલ. ઈ વાત બરોબર તમારી વાત સાચી. બધા વિડિયા મેં જોયા. કેમ કે અમે એમાં તમારા અરે અમુક ને તો મોટા મોટા રોગ હતા ને મારા ઓડિયો સાંભળવાથી મટી ગયા અને સિંહણું બની ગયું. કેવી થઈ ગયું? સિંહણું. હા, કોઈના બાપ થી ડરે નહીં. ભુવા ભરાડીને કહી દે મોકલી જ મારી પાસે તારી દેવને તારી મેલી વિદ્યાને. હા, એટલી તાકાત આવી જાય. કેમ કે ઈ વિચારશ્રેણી થી તમારા વિચાર જ એવા હોય, મનની અંદર આપણે એવા સંકલ્પ કરીએ એટલે સપના આવે. એટલે આપણે એવો વિચાર જ નહીં કરવાનો. પિતૃ નાવું શું? પિતૃ એટલે શું કહેવાય? એટલે ઓફ થઈ ગયા હોય ને, એ કમો થઈ ગયા હોય ને એટલે બધા એમ કે નડે એમ. બેન, કમોતા આપણામાં જાય છે, મુસલમાનમાં મરી જાય છે એનામાં કમોત થાય છે. એને કોઈ દી કોઈ નડ્યા નહીં. કોઈ વાણિયા આવે બ્રાહ્મણોએ ક્યાંય પિતૃ કાર્ય કર્યું જ નહીં. આ બધી જે